તો આ તરફ અમદાવાદના વિજલપુરમાં આગની ઘટના છે। બકેરી સિટીમાં મોડી રાત્રે આગની ઘટના બની છે। આગની ઘટનામાં પિતા અને 9 વર્ષના પુત્રનું મોત થયું છે। આગની ઘટનામાં 6 લોકોને ગંભીર ઇજા થઈ છે, દાઝી ગયા છે। એક બાળક, એક મહિલા, એક પુરુષને હોસ્પિટલમાં ખસેડાયા છે। બકેરી સિટીમાં મોડી રાત્રે આ આગની ઘટના આપ જોઈ રહ્યા છો, ભયાનક આગની ઘટના જેમાં 2 લોકોના મોત, પિતા અને પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ છે। આગની ઘટનામાં આપ જોઈ રહ્યા છો ભયાનક સ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે। બકેરી સિટીમાં મોડી રાત્રે આ આગની ઘટનાથી પિતા અને પુત્રનું મોત થયું છે। અમે ત્યાં પહોંચતા તો આગ બહુ વિકરાળ સ્વરૂપમાં હતી। રો હાઉસ હતું, ફર્નિચર વધારે હોવાથી ઉપર નીચે બંને જગ્યાએ ફૂલ મોટી વધારે માત્રામાં આગનો જવાળો હતી। એટલે અમે જે 20,000 લીટરનું જે મોટું ગજરાજ છે એની તે ડાયરેક્ટ મોનિટરથી પાણીનો સ્પ્રે મારી અને જે ફ્લેમ બહાર નીકળતી હતી એ ફ્લેમ અમે બધી બુઝાવી દીધી। અને પછી ઉપરથી અમે સીડી મૂકીને સીધા અંદર ઉપર ગયા એટલે આગ બુઝાવતા અંદર ગયા એટલે કોઈ કીધું કે અંદર કોઈ માણસ છે। એટલે અમે પાણીનો સ્પ્રે મારતા અંદર ગયા એટલે અમને એક બાળક આશરે 9 વર્ષનું અને એક 39 વર્ષના આસપાસના એક ભાઈ, બંને અમને બે ભાન હાલતમાં અમને ત્યાંથી મળ્યા। એટલે પડેરા કંઈ ધુમાડો લાગી ગયો કે જાળ લાગી જાય ઉપરના માળ ઉપર, ત્યાંથી અમને મળ્યા। એટલે અમે 108 મારફતે તાત્કાલિક અમને બીજાના ત્યાંથી નીકળે એવું હતું નહીં, એટલે બીજાના મકાનની ગેલેરીમાં થઈ અને બીજાના મકાનમાંથી અમે તેમને ઉતારી અને 108 મારફતે અમે એમને હોસ્પિટલ મોકલી આપ્યા। વેજલપુર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગરીમાં એકાએક મોડી રાત્રે આગની ઘટના બની। આ ઘટનામાં 6 લોકો દાઝ્યા છે, જેમાંથી 2 લોકોના મોત થઈ ચૂક્યા છે। હાલ એ ઘર કે જ્યાં આગ લાગી હતી એના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જુઓ કે આગ એ પ્રકારે હતી કે જેના કારણે 2 લોકોના જીવ આમાં હોમાઈ ગયા છે। આગનું કારણ હજી અકબંધ છે, પરંતુ જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરતા કંઈક સામે આવ્યું છે કે જેમાં જે આગ છે શોર્ટ સર્કિટ લાગી હોવાના કારણે આ ઘટના બની છે। મહત્વની વાત એ છે કે પરિવારમાં 6 જણા હતા, જેમાંથી જે 2 લોકો કે જેમાં પિતા અને પુત્ર કે જેની પુત્રની ઉંમર માત્ર 9 વર્ષ છે, એમને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો એ પ્રકારની આગ લાગી હતી અને એ ઘટનામાં 2 લોકોના મોત એટલે કે પિતા અને પુત્રના મોત નિપજી ચૂક્યા છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર તેમને મળે તે પહેલાં જ તેમના મોત નિપજી ચૂક્યા હતા। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।